આજે ચમત્કારની બુકનો પહેલો દિવસ છે અને ચેપ્ટરનું નામ છે કે તમારા ઉપર થયેલી કૃપાને ગણો. આ બુકમાં પહેલા જ પેરેગ્રાફમાં એવું લખેલું છે કે જ્યારે તમે તમારી ઉપર થયેલી કૃપાને ગણશો ને ત્યારે તમે તમારા લાઈફમાં જે કમ્પ્લેન છે ને એ કમ્પ્લેનમાંથી બહાર નીકળી જશો. અને એ કૃપાને આપણે કેવી રીતે ગણવાની? કૃપા કોને કહેવાય? મારી લાઈફમાં શું કૃપા છે, મારા પર શું આશીર્વાદ છે, એને એકદમ ઝીણવટથી જ્યારે આપણે જોઈશું અને જ્યારે આપણે એ કૃપાનો આભાર માનીશું ત્યારે આપણને એ વસ્તુ આપણી લાઈફમાં વધતી જશે. તો ચમત્કારની બુકના પહેલા લેસનમાં આપણે આજે શીખવાના છે કે આપણે આપણી કૃપા કેવી રીતે ગણી શકીએ. મારા પર શું કૃપા છે? ઘણા બધાનું તો એવું કહેવું છે કે મારા પર તો કોઈ કૃપા નથી, મારા પાસે તો કેટલો પ્રોબ્લેમ છે, મારે તો નોકરીએ જવાનું છે, પગાર ઓછો પડે છે, મારી પાસે વ્હીકલ નથી, મારી પાસે કામ કરવાવાળા બેન નથી. હજારો કમ્પ્લેન છે મારી અને તમારી પાસે, પણ હજારોથી વધારે કૃપા છે મારી અને તમારી પાસે. તો એ કૃપાને આપણે કેવી રીતે જોવાની એ આજે શીખીશું. હવે તમારી પાસે જે કંઈ પણ છે એની કૃપા, એનો આભાર આપણે માનવાનો છે. હું નોકરી કરું છું, એક્ઝામ્પલ છે, માની લો કે હું નોકરી કરું છું, મને મારી નોકરીથી સંતોષ નથી, પણ એ નોકરીથી મારું ઘર ચાલે છે. જો હું એ નોકરીને એક કૃપા સમજીશ કે મારા ઉપર આ નોકરીની કૃપા છે, કેમ કે એ નોકરીના પૈસાથી મારું ઘર ચાલે છે, ભલે એ નોકરીના પૈસા તમને ઓછા પડતા હોય, ભલે એ નોકરીનું માહોલ તમને ના ગમતું હોય, ભલે તમારા બોસ તમને ના ગમતા હોય, પણ જો તમે એ નોકરીને કૃપા માનશો તો આ વસ્તુ બધું દિલથી કરવાની છે. જો એ નોકરીને તમે કૃપા માનશો તો એ નોકરી બીજી મોટી નોકરીને શોધવામાં મદદ કરશે. એટલે જે પણ વસ્તુ તમારી પાસે છે એનો તમારે આભાર માનવાનો છે. પૈસા ઓછા છે કે વધારે છે એ અત્યારે ડિસ્કશન જ નથી. અત્યારે એ ડિસ્કશન છે કે તમારી પાસે જેટલા પણ પૈસા છે એ પૈસાનો તમારે આભાર માનવાનો છે, કમ્પ્લેન નથી કરવાની. આપણામાંથી મોટાભાગના લોકો શું કરીએ છીએ કે પૈસા ઓછા પડે છે, સૌથી પહેલી આપણી એ જ વાત કે યાર પૈસા ઓછા પડે છે, યાર થોડા વધારે કમાવા જોઈએ, આમ જોઈએ તેમ જોઈએ. બરાબર છે, કમાવા જોઈએ, બધાએ આગળ વધવું જોઈએ, પણ તમારી પાસે જે પૈસા છે એ પૈસાથી જેટલી પણ જરૂરિયાતો તમારી પૂરી થાય છે એનો તમારે આભાર માનવાનો છે. એ બ્લેસિંગ્સ કહેવાય છે કે એ પૈસા પણ આપણી પાસે ના હોય તો આપણું જીવન કેટલું વધારે ખરાબ હોય. તો જેટલા પણ પૈસા છે, જેવી પણ નોકરી છે, જેવા પણ સંબંધ છે, એ બધાને તમારે આભાર માનવાના છે અને આભારને લખવાની પ્રેક્ટિસ કરવાની છે. જેમ જેમ તમે પૈસામાં, સંબંધમાં કે કોઈ પણ ક્ષેત્રમાં આભાર માનવાનું ચાલુ કરશો એ ચમત્કારિક રીતે તમારા જીવનમાં બદલાતું જશે. પૈસા ઓછા પડતા હશે તો વધતા જશે, સંબંધ બગડેલા હશે તો સુધરતા જશે. અને તમે જે ઈચ્છો, જે પણ ફિલ્ડમાં તમારે પ્રોબ્લેમ હોય એ ફિલ્ડમાં તમે સારી વસ્તુ શોધી કાઢો અને એનો આભાર લખવાનો ચાલુ કરી દો. આભાર કેવી રીતે લખવાનો એની સ્પેસિફિક પ્રેક્ટિસ બુકમાં આપેલી છે, સ્પેસિફિક વાક્ય આપેલા છે, એ પણ હું બધા તમને વાંચીને સંભળાવીશ જેથી આપણે સારી રીતે સાથે પ્રેક્ટિસ કરી શકીશું. બીજી બાજુ એવું પણ છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુનો આભાર નથી માનતા કે આભાર નથી ગણતા તો આપણે એમનેમ જ નેગેટિવ ફિલિંગમાં જતા રહીએ છીએ, કમ્પ્લેનમાં જતા રહીએ છીએ. કારણ કે આપણે માઇન્ડમાં એ પૈસા હોય તો ઓછા પડતા હોય છે, સંબંધ હોય તો પ્રોબ્લેમ હોય છે, એટલે આપણે એ પ્રોબ્લેમને જોતા થઈ જઈએ છીએ. પણ જો એ વસ્તુને આપણે આભારમાં ગણી લઈએ છીએ તો આપણે એ પ્રોબ્લેમને નથી ગણતા. આઈ હોપ હું તમને સમજાવવામાં સફળ થતી હોઈશ કે જો તમે કોઈ પણ સંબંધમાં એવું નહીં શોધી શકો કે આ સંબંધમાંથી મને કેટલો બધો ફાયદો થયો છે તો એ સંબંધમાં તમે નુકસાન શોધશો. જો તમારી પાસે રહેલા પૈસામાંથી તમે જે પણ વસ્તુઓ લાવો છો એનો આભાર નથી માનતા તો તમને હંમેશા એવું જ લાગશે કે આ પૈસા આમાં વપરાઈ ગયા અને આના માટે ખૂટ્યા. એનો મતલબ એવો થયો કે તમે કમ્પ્લેન કરતા રહેશો કે મારી પાસે નથી, મારી પાસે ઓછા છે, અને ઝઘડાનો માહોલ, એકબીજા સાથે ના બોલવાનો માહોલ અને બધા જ નકારાત્મક માહોલ તમે તમારા જીવનમાં ભેગા કરશો. અને જ્યારે એ બધું ભેગું થશે તો કશું જ નહીં મળે. તમારી જે પરિસ્થિતિ છે એનાથી પણ ખરાબ પરિસ્થિતિ તમારી થઈ જશે.
એટલે ચમત્કારની બુકની આ પાવરફુલ પ્રેક્ટિસમાં આપણી પાસે જે કંઈ પણ છે એનો આભાર માનવાનો છે. અને હું તમને લખવાનું શીખવાડીશ, તમને ખ્યાલ આવશે કે તમારી પાસે કેટલું બધું છે. આભાર માનવાની વાત તમારા ગળામાં ઉતરશે અને તમે માનવા પણ માંડશો. જ્યારે પણ આપણે કમ્પ્લેન કરતા હોઈએ છીએ, જેમ કે ટ્રાફિકની કમ્પ્લેન કરીએ કે કેટલો બધો ટ્રાફિક છે, ટ્રાફિકના કોઈ નિયમોનું પાલન નથી કરતું, હેલ્મેટના રૂલ લાવી દીધા છે, પેટ્રોલ મોંઘું થઈ રહ્યું છે, મોંઘવારી વધી રહી છે, દૂધ શાકભાજીના ભાવ વધી રહ્યા છે. આ બધું શું છે? આ બધી જ કમ્પ્લેન છે. કોના માટે કમ્પ્લેન છે? કોઈને બી માટે. જેમ કે ગવર્મેન્ટ માટે કમ્પ્લેન છે. તમે તમારા ઘરમાં પણ આ માહોલ ક્રિએટ કરતા હશો કે બહેન આવા છે ને ભાઈ આવા છે ને મમ્મી તો આમ બોલ્યા અને પપ્પાને તો આવું ગમે છે ને. આ બધી જ કમ્પ્લેન તમે કર્યા કરશો તો જે પણ કંઈ હું તમને નિયામત એટલે કે બ્લેસિંગ્સ ગણવાનું શીખવાડીશ એ બધું માઇનસ થતું જશે અને તમને એવું જ લાગશે કે મને તો કંઈ મળતું નથી, આ તો ખોટી પ્રેક્ટિસ છે. હું એવું કહેવા માગું છું કે જે પણ કંઈ થઈ રહ્યું છે એમાં તમારે સારું શોધવાનું છે અને તમારે એનો આભાર માનવાનો છે. એટલે એવું ન સમજતા કે તમે પૈસાનો આભાર માનો છો એટલે તમે ગવર્મેન્ટની કમ્પ્લેન કરી શકો, તમે તમારી નોકરીનો આભાર માનો છો એટલે તમે તમારા ઘરે આવતા કામવાળા બેનની કમ્પ્લેન કરી શકો. હું એવું કહેવા માગું છું કે તમારે કમ્પ્લેનના મૂડમાંથી હંમેશા માટે નીકળી જવાનું છે અને હંમેશા માટે શું સારું છે એ જ જોવાનું છે અને એ જ બધું તમારે નોટ કરવાનું છે, લખવાનું છે. જો એક વખત તમે આ બેરિયર પાસ કરી લીધો ને કે ના હું જીવનભર કમ્પ્લેન નહીં કરું, તો જીવનભર તમારા પાસે સમૃદ્ધિ રહેશે. આ બુકમાં એટલા મોટા મોટા લોકોના કોટ્સ આપેલા છે. લાસ્ટ દિવસ હું બધા જ કોટ્સના વિડીયો બનાવીશ, જે એક વિડીયોમાં તો પૂરા નહીં થાય, 2-3 વિડીયો એના પણ થશે. એટલા મોટા મોટા લોકો બ્લેસિંગ્સ લખવા ઉપર માને છે. આભારની ગણતરી ઉપર એ લોકોનો આટલો બધો ભાર છે કે તમારા જીવનના આભાર ગણો, કમ્પ્લેન ના ગણો, તમને બધું જ મળશે. એટલે અમુક રૂલ્સ છે કે તમે પ્રેક્ટિસ કરો, તો જેની પણ પ્રેક્ટિસ કરો એટલે તમને એમ થાય કે હું તો પૈસાની પ્રેક્ટિસ કરું છું એટલે હું ગવર્મેન્ટની કમ્પ્લેન કરી શકું, હું પેટ્રોલની કમ્પ્લેન કરી શકું, એવું નથી. હું ભાઈ બહેનની કમ્પ્લેન કરી શકું, એવું નથી. જો તમારે બ્લેસિંગના મોડમાં રહેવું હોય તો તમારે બ્લેસિંગના મોડમાં જ રહેવાનું. જે પણ કંઈ વસ્તુ છે એને બ્લેસિંગ તરીકે જ જોવાનું, આભાર તરીકે જ જોવાનું, તો જ તમને બધું મળશે. બ્લેસિંગ એટલે કૃપા, કે મારા પર કેટલી કૃપા થઈ છે, મારા ભાઈ બહેનો છે તો મારા ભાઈ બહેનોના લીધે મારી પર કેટલી કૃપા છે, મારા મા બાપની કેટલી કૃપા છે. એ બધા અલગ અલગ ચેપ્ટર્સ આવશે અને તમને ખરેખર બહુ મજા આવશે પ્રેક્ટિસ કરવાની. આભારી થવા માટે તમે 5 એલિમેન્ટ્સનું પણ આભાર લખી શકો છો. સૂર્યનો આભાર, ધરતીનો આભાર, પાણીનો આભાર, હવાનો આભાર, એન્વાયરમેન્ટનો આભાર. બધાના આભાર આપણે માની શકીએ છીએ. એ સિવાય તમે તમારા લાઈફમાં જે કંઈ પણ ચાલતું હોય તમારા ભાઈ બહેનનો આભાર માની શકો, રિલેટિવ્સનો આભાર માની શકો. હવા પાણીનો આભાર તો માનવાનું મેં તમને પહેલાં જ કહી દીધું છે. એ બધાનો આભાર તમે એકવાર વિચાર કરશો એટલે તમને ખ્યાલ આવશે કે તમે કેટલી વસ્તુના આભારી છો. તમે સૃષ્ટિમાંથી કેટલી બધી વસ્તુઓ વાપરો છો અને તમે એનો ક્યારેય આભાર આપ્યો નથી. તો લાઇન બાય લાઇન હું તમને આભાર કેવી રીતે લખવાનો અને આભારમાં શું લખવાનું એ પણ બતાવું છું. મેજિક બુકમાં એવું પણ લખેલું છે કે તમે જ્યારે પણ આભાર લખવાની પ્રેક્ટિસ કરો ત્યારે રોજ જૂના આભાર તો લખો જ, પ્લસ એમાં બીજા 10 વસ્તુઓ બીજી નવી જોડતા જાઓ. અને જ્યારે 28 દિવસની પ્રેક્ટિસ પછી તમારી પાસે કેટલા બધા આભાર તમે કરેલા હશે અને લખેલા હશે. અને જે બી વસ્તુનો તમે આભાર દિલથી માનશો કે માનતા લખતા હશો તો એ વસ્તુમાં તમારા જે વસ્તુ માટે આભાર માન્યો હશે એમાં ફેરફાર ચોક્કસ દેખાવા માંડશે. અને આ એક કોમન પ્રેક્ટિસ છે. આને જાદુ તરીકે કહેવામાં આવે છે, પણ જ્યારે આપણે કૃતજ્ઞ થઈએ છીએ, જ્યારે આપણે આભારી થઈએ છીએ ત્યારે એ જાદુઈ રીતે બદલાતું જ જાય છે. તો બુકમાં જે લખેલું છે એ પણ હું તમને વાંચી સંભળાવું. તમે તમારા પરિવાર માટે, મિત્રો માટે, કામ કરતા લોકો માટે, પાલતુ પશુઓ માટે આભારી થઈ શકો છો. સૂરજ માટે તો તમે આભારી થઈ શકો છો, ધરતી માટે પણ આભારી થઈ શકો છો.
પાણી માટે પણ આભારી થઈ શકો છો. તમને જે ખાવાનું મળે છે એના માટે પણ આભારી થઈ શકો છો. હવા માટે આભારી થઈ શકો છો, જે તમે આખો દિવસ શ્વાસ લો છો. 1 મિનિટ વિચારીને જુઓ કે શ્વાસ લેવાનું બંધ થાય તો શું થાય છે. તો બધી જ વસ્તુઓ માટે તમે આભારી થઈ શકો છો. પશુઓ માટે, સમુદ્ર માટે, પાણી માટે, વાદળ માટે, ફૂલ માટે, પ્લાન્ટ્સ માટે, ટ્રીઝ માટે, ચંદ્રમા માટે અને આ સુંદર ગ્રહ પૃથ્વી માટે, બધી જ વસ્તુ માટે તમે આભારી થઈ શકો છો. એકવાર આંખો ખોલીને જોવાની જરૂર છે કે હું કઈ વસ્તુ વાપરું છું, એ બધી જ વસ્તુ પર તમારો ઋણ છે. એટલે તમારે એનું આભારી થવું જ પડે. તમારે એના માટે થેન્ક્સ લખવું જ પડે. તમે તમારી ઇન્દ્રિયો માટે પણ આભારી થઈ શકો છો. જેવી રીતે કે આંખો માટે, જીભ માટે, કાન માટે, શ્વાસ માટે. તમે તમારા શરીરના અંગો માટે પણ આભારી થઈ શકો છો. હાથ માટે, પગ માટે, હૃદય માટે, મગજ માટે, દરેક વસ્તુ માટે તમે આભારી થઈ શકો છો. પહેલા ચેપ્ટરમાં થોડું ઇન્ટ્રોડક્શન છે કે તમે આભારી કોની માટે થઈ શકો છો. આપણા બધાને એ જ નથી ખબર હોતી કે હું આભાર કોનો માનું. અને આભાર એટલે આપણે ફક્ત થેન્ક યુ જ શીખ્યા છે. પણ જ્યારે તમે આ બુકની પ્રેક્ટિસ મારી સાથે કરશો તો થેન્ક યુથી 1000 ગણું વધારે તમને જાણવા મળશે. અને થેન્ક યુ પણ કેવી રીતે બોલવાનું એ પણ ખબર પડશે. અહીં થોડા વિષય આપેલા છે કે તમે શેના માટે આભારી થઈ શકો. તે વિષયો હું તમને કહું છું, પણ હું એકચ્યુઅલ પ્રેક્ટિસ તમને ચોક્કસ કરાવવાની છું. સ્વાસ્થ્ય અને શરીર માટે આભારી થઈ શકો છો. તમારું કામકાજ અને તમારી સફળતા માટે આભાર થઈ શકો છો. ધન માટે, સંબંધ માટે, ખુશી માટે, પ્રેમ માટે, જીવન માટે, પ્રકૃતિ માટે, ભૌતિક વસ્તુઓ માટે, જેમ કે આપણા ઘરમાં જોઈતી બધી જ ભૌતિક વસ્તુઓ માટે આભારી થઈ શકો છો. અને તમને ગમતો કોઈ ખાસ વિષય માટે પણ તમે આભારી થઈ શકો છો. હવે જ્યારે આપણે નિયામત એટલે કે બ્લેસિંગ્સ લખી લઈશું, ત્યારે એ બ્લેસિંગ્સને લખ્યા પછી આપણે એને એકવાર વાંચીશું અને પૂરા દિલથી વાંચ્યા પછી આપણે એને થેન્ક યુ બોલીશું. ફરીથી બીજા બ્લેસિંગ વાંચીશું, પછી એને પૂરેપૂરા મનથી, હૃદયથી થેન્ક યુ બોલીશું. એવી રીતે આપણે 10 બ્લેસિંગ્સ લખવાના છે. રોજ જ્યારે તમે બ્લેસિંગ્સ લખવાનું ચાલુ કરો ત્યારે તમારા મમ્મી અને પપ્પાના માટે તો પહેલાં એ બેના જ બ્લેસિંગ્સ લખવાના. જો તમને કંઈ યાદ ના આવે તો તમે આઈ લવ યુ મમ્મી, આઈ લવ યુ ડેડી પણ લખી શકો. પણ તમે એમને તમારા માટે ઘણા બધા કામ કર્યા હોય, એ કામ યાદ કરી અને તમે એટલીસ્ટ 5 બ્લેસિંગ્સ લખશો તો સારું જ રહેશે. અને એ જ આપણા મૂળમાં છે. એટલે હું મારા મા બાપથી જ બનેલી છું, તો સૌથી પહેલો મારા પાવર પોઈન્ટ્સ મારા મા બાપ જ છે. એટલે સૌથી પહેલાં એમના જ બ્લેસિંગ્સ લખવાના છે. 1-2 હું તમને બોલીને સંભળાવું છું કે હું આભારી છું મારી મમ્મીની, કે જેમણે મને બહુ જ લાડકોડથી મોટી કરી અને કંઈ પણ શાક ના ભાવતું હોય તો બીજું શાક બનાવી આપતા હતા. હું આભારી છું મારા પપ્પાની, કે જેમને સવારમાં જ્યારે સાયકલમાં હવા ના હોય ત્યારે પોતે પંપથી મને હવા ભરી આપતા હતા, જેથી હું સ્કૂલમાં લેટ ના પહોંચું. એવી રીતે તમને જે પણ કંઈ યાદ આવતું હોય તમારા મા બાપનું, એનું ચોક્કસ લખો. લખ્યા પછી, બ્લેસિંગ લખ્યા પછી દરેક બ્લેસિંગની નીચે 3 વાર આભાર લખો. એવી રીતે મમ્મી પપ્પાના લખો, પછી 5 તત્વના લખો, સૂરજ દાદાના લખો, હવાનું, પાણીનું, ધરતીના. એ પણ તમને એક્ઝામ્પલ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, જેથી તમે લોકો નવું હોય ત્યારે આપણને ખબર નથી પડતી કે હું કેવી રીતે આભાર લખું. તો એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, જેથી વિડીયો લાંબો ના થાય અને તમે એમાંથી જોઈને લખી પણ શકો અને એ પ્રકારનું પણ લખી શકો. તો પ્રેક્ટિસ આજથી ચાલુ થાય છે. આજે પ્રેક્ટિસ ડે 1 છે અને તમને વિડીયો મળે પછી તમારે એ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની છે. તમારે યાદ રાખવાનું કે તમે કયા દિવસ સુધી પ્રેક્ટિસ કરી. હું ઈચ્છું કે તમે નિયમિત પ્રેક્ટિસ કરો. નિયમિત પ્રેક્ટિસનો વધારે ફાયદો થશે. અનિયમિત પ્રેક્ટિસનો ફાયદો તો થશે જ, નુકસાન તો છે જ નહીં. અને તમારા મોઢા ઉપર સ્મિત આવી જશે. 1 મહિના પછી
તમે તમારો ફોટો પાડી લેજો અત્યારે, અને 1 મહિના પછી પ્રેક્ટિસ કર્યા પછી ફરી ફોટો પાડજો. તમે હસતા જ રહેશો અને તમારું ઘર ખુશીઓથી ભરી જશે. તો આ વિડીયોને બને એટલો વધારે શેર કરો અને લોકોને આ પ્રેક્ટિસ માટે એન્કરેજ કરો, એ લોકો પણ કરે અને પોતાનું જીવન બદલે. તો ફરી મળીશું આવતીકાલે પ્રેક્ટિસ 2 સાથે.